નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે જૂનાગઢથી। મૌલાના સલમાન અજહરીને જૂનાગઢ લવાયો છે। અજહરીને આજે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાશે। અજહરીએ જાહેર સભામાં ધર્મના નામે ઓક્યું હતું ઝેર। પોલીસે 3 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। આજે જૂનાગઢ કોર્ટમાં તેને રજૂ કરાશે। અજહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું અને ત્યારબાદ તેની સામે કેસ દાખલ થયો હતો। મુંબઈથી ગઈકાલે જેટીએસની ટીમ તેને ગુજરાત લાવી હતી અને આજે તે જૂનાગઢ લઈને આવી પહોંચી છે। મૌલાના સલમાન અજહરીને જૂનાગઢની કોર્ટમાં આજે રજૂ કરાશે અને પોલીસ તેના રિમાન્ડની માંગણી પણ કરી શકે છે। અજહરીએ જાહેરમાં સભામાં ધર્મના નામે ઝેર ઓક્યું હતું। જૂનાગઢની શાંતિને ફરી એક વખત ડહોળવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે ને એના જ કારણે જૂનાગઢ પોલીસ દ્વારા 3 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો છે તે નોંધવામાં પણ આવ્યો છે। ડેપ્યુટી મેયર આપણી સાથે છે। ગિરીશભાઈ, શું કહેશો? જે વાતાવરણ બગાડી જાય છે ને અહીંયા આ બહાર ના આવે છે। જૂનાગઢમાં હિન્દુ મુસ્લિમ કાયમ એક થઈને રહ્યો, કારણ કે અહીં દત્ત અને દાતાર બે બિરાજે છે। અમે પણ દાતાર 20 વાર ગયા છીએ। એ લોકો પણ અંબાજીના માના દર્શન કરવા પણ આવે છે। આવા જે ખટપટિયા મોલાના હોય ને એને કોઈ લેવા દેવા નથી। એને તો એમ થતું હોય કે હું તો કોઈ કાદુ મકરાણી જો એટલે એ બોલીને વયો ગયો। પોલીસને ધન્યવાદ દઈએ કે એને પાછી લઈ આવી છે। જૂનાગઢની પ્રજાજનને પ્રાર્થના કરું કે કાયમ માટે હિન્દુ મુસ્લિમ એક થઈને રહે। આપણે એક થઈને રહેવું છે। તમે ક્યાંય પણ હોય, આ દેશમાં રહ્યો છો, હિન્દુસ્તાનમાં રહ્યો છો, તમને અહીંયા જેટલી શાંતિ મળે છે એટલી પાકિસ્તાનમાં જઈને પૂછી આવો કે તમને શાંતિ છે કોઈને? રૂપિયા અહીંયા કમાવો, ધંધો કરો ને બધા એકબીજા હંપીને રહ્યો। આવા ખટપટિયા મોલાનાને ક્યારેય પણ બોલાવો નહીં ને આવવા પણ ન દેવો જોઈએ। ગિરીશભાઈ, શું કહેશો? ગણતરીના મહિનામાં આ ત્રીજી ઘટના છે। મજેવડી ગેટ આપણે અહીંયા જ ઉભું જોયું, 550 માણસોનું ટોળું હતું। ડીવાયએસપી સહિતનાઓને ઈજા પહોંચાડવામાં એક વ્યક્તિનું મોત છે। આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એમાં પણ 5-6 જણાએ જ ઉશ્રેણીજનક કર્યું હતું। જૂનાગઢના મુસ્લિમ લોકો ખૂબ શાંત છે, હવનો ધંધો કરે છે, બધા એકબીજાની ભેગા રહીએ છે। આવા જે 8-10 જણા હતા એને બધાને ઉશ્કેર્યા, પોલીસ ઉપર હુમલો થયો અને પછી હાલત શું થઈ, ગામનું વાતાવરણ કેવું બગડી ગયું। અમે ભાઈઓની જેમ રહેતા હોય એને આવા ખટપટિયા મોલાના બોમ્બેથી આવીને જુદા કરવા આવે। મહેરબાની કરીને આવા લોકોને ગામમાં આવવા દો માં। અને હજી પણ જૂનાગઢની પ્રજાને પ્રાર્થના કરું છું કે પોલીસે એનું કામ કરી લીધું છે, કોર્ટ એનું કામ કરશે। આપણે શાંતિ રાખો, આપણે હિન્દુ મુસ્લિમ જે ભાઈની જેમ રહે તેવી રીતે જ રહેવાનું છે। ચોક્કસ તો આ હતા જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા અને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે જૂનાગઢના તમામ જે હિન્દુ હોય કે મુસ્લિમ તમામને શાંતિ રાખવાની અપીલ છે તે કરવામાં આવી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે જૂનાગઢથી। અંકિત, મૌલાના અજહરીને આજે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાશે। કોર્ટ પરિસરની બહાર હાલ કોણ કોણ છે ત્યાં આગળ? કેટલા વાગે તેને રજૂ કરાશે અને કેટલી મુશ્કેલી મૌલાનાની હવે વધી શકે છે? ચોક્કસ, સૌપ્રથમ તો હું આપને પંકજ જણાવી દઉં, આપના દર્શકોને જણાવી દઉં કે મૌલાનાની મુશ્કેલી છે તે આગામી દિવસની અંદર ચોક્કસ વધી શકે તેમ છે। કારણ કે મૌલાનાએ ન માત્ર જૂનાગઢની અંદર જ આ પ્રકારનું ભડકાઉ ભાષણ છે, લોકોની જે કોમી એકતા છે તેને ડહોળવાનો પ્રયાસ કર્યો છે। ન માત્ર જૂનાગઢ પરંતુ 31મી જાન્યુઆરીના રોજ તેઓ કચ્છના સામખિયાળી ખાતે આ જ પ્રકારનો કાર્યક્રમ છે તે યોજ્યો હતો અને આ જ પ્રકારના ભડકાઉ ભાષણ છે તે આજે મૌલાના જે સલમાન અઝહરી છે કે જે મુંબઈના ઘાટકોપરનો રહેવાસી છે અને સાથોસાથ સૌથી મહત્વની વાત તો એ છે કે જ્યારે અમે એનું ટ્વિટર હેન્ડલ ચેક કર્યું તો તેની અંદર પોતે સ્પિરિચ્યુઅલ લીડર હોય તે પ્રકારનો તેનો દાવો છે। એટલે સમજી શકાય છે કે એક તરફથી સ્પિરિચ્યુઆલિટીની વાત છે અને બીજી તરફ કોમી એકતા ભડકાવવાની વાત છે। આજે ન માત્ર મૌલાના જે સલમાન અઝહરી છે તેને કોર્ટની અંદર લઈ જવામાં આવશે, પરંતુ જે બાકીના જે બંને આરોપીઓ છે કે જેમનું નામ છે મોહમ્મદ યુસુફ મલેક કે જે નાયકવાડા મસ્જિદની પાછળ રહે છે, નાયકવાડા વિસ્તારની અંદર રહે છે, જૂનાગઢનો જ વતની છે, તેને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે ને તેની સાથોસાથ અઝીમ ઓડેદરા છે કે તે પણ જૂનાગઢનો રહેવાસી છે, તેને પણ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે। એટલે કે આ 3 જે આરોપીઓ છે તેમને ગુનાના કામે આજરોજ રજૂ કરવામાં આવશે। અને જે ખાસ કરીને બી ડિવિઝન પોલીસ છે કે જ્યાં આ 3 વિરુદ્ધ છે તે 153B, 505B, 188 અને 114 અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આજે 11 વાગ્યા બાદ જ્યારે જૂનાગઢ પોલીસ છે તે આ 3 આરોપીઓને રજૂ કરે છે ત્યારે તેમના દ્વારા કેટલા દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવે છે, સાથોસાથ કયા કયા મુદ્દાને આધારિત રિમાન્ડ માંગવામાં આવે છે
તે જોવું અતિ મહત્વનું બની રહેશે। ગઈકાલે જ જૂનાગઢના જે એસપી છે હર્ષદ મહેતા, તેઓ મીડિયા સાથેની વાતચીતમાં કહી ચૂક્યા છે કે જે કાર્યક્રમ 31મી જાન્યુઆરીના રોજ નરસિંહ વિદ્યા સંકુલનું જે પંટાંગણ છે તેની અંદર યોજાયો હતો, જે ગ્રાઉન્ડની અંદર યોજાયો હતો, અને તેની જે પરમિશન માગવામાં આવી હતી તે જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી માગવામાં આવી હતી, અને જે મંજૂરી માગવામાં આવી હતી તે નશા મુક્તિ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજવો છે એના માટે મંજૂરી આપવામાં આવે। પરંતુ જ્યારે પોલીસે પણ વિડીયો ફૂટેજ છે તે હવે એકત્રિત કર્યા છે, ત્યારે વિડીયો ફૂટેજ જે એકત્રિત કર્યા છે તેમાં કોઈ જગ્યાએ નશા મુક્તિની વાત નથી, એટલે પોલીસ હવે આ બાબતે અન્ય કઈ કલમોનો ઉમેરો કરે છે, નામદાર કોર્ટની સમક્ષ કયા પ્રકારની રજૂઆત કરે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। અને બીજી તરફ સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે આજે ઘાટકોપરના જે મૌલાના સલમાન અઝહરી છે તેમને વિરુદ્ધ સામખિયાળીની અંદર પણ ગુનો દાખલ થઈ શકે તેમ છે, અને સાથોસાથ પાટણની અંદર પણ થઈ શકે તેમ છે। ત્યારે આ ગુનાઓ છે તે કઈ જગ્યાએ અને ક્યારે દાખલ થાય છે આ પણ એક મહત્વનું બની રહેશે। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। તો મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે। મૌલાના સલમાન અઝહરીને ઝડપી જૂનાગઢ લઈ અવાતા સંતો મહંતોએ તેને કડકમાં કડક સજા આપવાની માંગણી કરી છે। કે આવા જે બફાટ કરનાર માણસો છે આપણા હિન્દુ સનાતન ધર્મને વિષયમાં અને બીજું અન્ય સમાજને નુકસાન પહોંચે એવા, તો એવા મૌલાનાઓને પકડીને તમે કડકમાં કડક સજા આપો। કદાચ તમને સજા ના તમે આપી શકતા હો તો हमारा સનાતન ધર્મના ઉપાસકોને તમે સોંપી દો, તાકી અમે એ લોકોને સબક શીખવાડી, તાકી બીજી વખત કોઈ આવા બફાટ કરીને બહાર ભાગે નહીં।